માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો કેમ છો? આઈ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છે. તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર. મિત્રો તો ફાઇનલી અત્યારે આપણી દુકાને આવી ગયા, તો કે અડધી તો જરૂર બધા મિત્રો વિડીયોમાં બિના રહેજો, અને નવા મિત્રો આવ્યા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક અને શેર. તો ચાલો આગળ આપણે વિડીયોની શરૂઆત કરીને તમને બતાવી કે કાલનું વાતાવરણ કેવું હતું ને આજે કેવું છે. કાલે જે વરસાદ આવ્યા ને એની ક્લિપ છે એ આપણે તમને બતાવીશ, તો વિડીયોમાં બિના રહેજો. અને અત્યારે વાતાવરણ કેવું છે ને એ બતાવું તમને. તો જો અત્યારે પણ કંઈક વાદળછાયું વાતાવરણ છે. અત્યારે વરસાદ નથી, પણ વરસાદ આવે એવું શક્યતા છે. ને સામે તમને જે કહેવાય કે વાહન ને એવું દેખાતું હોય ને, તો એ છે માટેલ તરફનો રસ્તો. આપણે ઘણા બધા વિડીયોમાં લાઈવમાં વાત કરી કે અહીંથી માટેલ ફક્ત 7-8 કિલોમીટર થાય, તો એ માટેલ રસ્તો કહેવાય. જો આ બાજુ આગળ તમને દેખાતું હોય છે બાઇક જાય છે એ. તો આવું કંઈક હવામાન અત્યારે છે વાતાવરણ. ને આ બાજુ પણ જુઓ ને, અહીંયા બધી જો પાણી પીરું છે ને, કાલે વરસાદ આવ્યો ને ત્યારનું છે બધું. એ બધી જો હજે છે અહીંયા રસ્તાની બાજુમાં, તો હજે પાણી પીરું છે. ને આવું કંઈક અત્યારે વાતાવરણ છે. ગુડ ઇવનિંગ મિત્રો. તો ફરી પાછા અત્યારે આપણે વિડીયોમાં હાજર છીએ. વાગી ગયા સાંજના 7, એટલે બધા મિત્રોને ગુડ ઇવનિંગ. તો મિત્રો આજે તો કંઈ વરસાદ આવ્યો નથી. તમે આગળ જે ક્લિપ જોઈ એ કાલની હતી. આજે તો એક છાંટોય નથી પીડ્યો, ને જે કાલે ખાબોચી આપણે તમને ક્લિપમાં જોઈએ એ કાલના છે. કારણ કે આજે કાંઈ નથી. અત્યારે માહોલ છે વરસાદ આવે એવો, પણ આજે વરસાદ નથી આવ્યો. તડકો પણ નહોતો અને વરસાદ પણ નહોતો એમ કહીએ છીએ, કેમ કે વાદળછાયું વાતાવરણ રહ્યું છે આખો દિવસ. બાકી હમણાં થોડી વાર પહેલાં આપણા એક મિત્ર સુરતથી લાઈવ હતા, તો એનો તો વરસાદ ચાલુ હતો. અડધી કલાક પોણી કલાક જેવો ટાઈમ થયો, ત્યારે જ આપણે લાઈવ જોતા હતા. બાકી જો અહીં હું બહાર બેસીને આવી રીતે ક્લિપ એકાદી શૂટ કરું એટલે પ્રોબ્લેમ બીજો કાંઈ નથી આવતો. અહીંથી વાહન એવી નીકળે ને ત્યારે અવાજ કાંઈ મારો આવે કે ન આવે ખ્યાલ નથી, કેમ કે એનો અવાજ જ એટલો આવે ને. બીજા નંબરમાં કે જે ટ્રેક્ટર નીકળે ટેપ વાગતા હોય એ બધું હાલતું હોય ને, એટલે મન ન થાય બહુ શૂટ કરવાનું. એટલે આપણે પહેલાં પણ કહી શકીએ હોય ને પાછો પણ કહું કે આપણે પ્રયત્ન કરીએ કે તમારી સાથે 2-3 દિવસે એકાદો વ્લોગ શેર કરવાનો. પણ
પ્રોબ્લેમ એ જ આવે કે એકને એક જગ્યાએ હોય એટલે વાંધો એ આવે એવું બધું છે. તો ચાલો અત્યારનો થોડોક માહોલ શું છે એ બતાવીને પછી આપણે વ્લોગ કરીએ. વ્લોગમાં તો બીજું તો કાંઈ નથી, કાલે જે શું કીધું એ તમે જોયું આગળ એ પ્રમાણે છે. બાકી અત્યારે જો વાહન નીકળ્યું છે, કેવો અવાજ આવે એ કયો ને પછી એક ક્લિપને આપણે બીજી શૂટ કરી એવી વાહન જ્યારે નીકળે ત્યારે તો મારો અવાજ આવે છે તમે એ હું તો એડિટ કરીશ ત્યારે ખ્યાલ આવશે, અત્યારે મેં ચેક નથી કર્યું એટલે એ તો ત્યારે જ ખ્યાલ આવશે. તો એવું બધું છે. તો ચાલો તમને બતાવી દો. તો જો મિત્રો આ રીતે વાહન નીકળે ને એટલે મારો અવાજ તમને ઓછો આવે અને બીજો અવાજ જાજો આવે, એટલા માટે કેમ કે પછી વાહન નીકળે ત્યારે બોલવાનું બંધ કરવું પડે. તો તમે જો અત્યારે કેટલો અવાજ આવે ને વાહન બધા હેવી નીકળે ને એટલે અવાજ પણ એટલો હોય. જો અહીંયા બધે જો બધી જમીન સુકાઈ ગઈ, કોઈ એમ ન કહી શકે કે કાલે જ વરસાદ થયો હતો. બાકી અહીંયા કણે થોડોક કે જે ગાડીના ચીલા હોય ને એમાં પાણી પીરું જોવા આગળ. બાકી અહીં બધે સુકાઈ ગયું છે. જે રસ્તાના કિનારે જે ગાડીના ચીલા પડી ગયા હોય ને એમાં પાણી જે પીરું રહ્યું છે ને એ થોડુંક છે અત્યારે જે. બાકી આ બાજુ ક્યાંય બીજે કાંઈ તમને લીલી માટી પણ ન જોવા મળે, બધું સુકાઈ ગયું. પવન છે ને એના હિસાબે તડકો તો નહોતો નીકળ્યો પણ પવન છે એટલા માટે. તો કંઈક આવો જ માહોલ આખો દી રહ્યો છે વાદળછાયો અને વરસાદ નથી આવ્યો. બાકી તો આપણે આગળ વાત કરીએ એમ